તમને ઘણીવાર એમ થતું હશે ને કે હું આટલી ભક્તિ કરું છું છતાં મારી સાથે જ કેમ ખરાબ થાય છે. પણ યાદ રાખજો, મારો નાથ જ્યારે તમને અંદરથી વજ્ર જેવા મજબૂત બનાવવા માંગતો હોય ને ત્યારે એ કંઈ આપતો નથી. ઉલટાનું એ તમારી પાસેથી 3 વસ્તુઓ લઈ લે છે. આ એની મદદ કરવાની વિચિત્ર રીત છે. સાંભળજો. સૌથી પહેલા એ તમારી પાસેથી કાબુ લઈ લેશે. જીવનની લગામ તમારા હાથમાંથી છૂટી જશે. તમને એમ થશે કે હવે શું? પણ એ આવું એટલા માટે કરે છે કારણ કે એ તમને યાદ અપાવવા માંગે છે કે હે અર્જુન, તારા રથનો સારથી તું નથી, હું છું. જ્યારે તું કાબુ છોડીશ ત્યારે જ તો એ રથ સંભાળશે ને. બીજું, એ તમારો ટેકો છીનવી લેશે. જે વ્યક્તિ પર તમને સૌથી વધુ ભરોસો હતો, જેના વગર તમે એક ડગલું નહોતા ચાલી શકતા, એ ટેકો એ હટાવી લેશે.